વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો તો ફેમિલી બધા વધારે જશે આપણે જવાત તો ફાઇનલી વ્લોગ ઉતારવા પડ્યા છે. જો રોટલી શાક રોટલી વર્ષો તૈયાર થઈ ગયું છે ખાવાનું. તો હાલો ખાઈ લઈ, નાસ્તો બસ્તો કરી લઈ એટલે પછી વળી તમને એટલા વ્લોગ અપલોડ થઈ ગયો છે, જોઈ આવજો. એટલે હાલો હજી આપણે જવાનું છે જહીર પાસે, એટલે પછી તમને હું ખાઈ પી બોલવાનું. હાલો તો ફેમિલી અટેન્ડ ગઈ છે આપણે ફાઇનલી તારે તો આ છે આપણી જાહેર આ બાજરી આવું બધું છે. આ બાજરી જો ના નીકળી ગયા છે. જો બાકી ઘઉં આમ છે, ઘઉં ને અહીંયા છે આ શું છે જાહેર ભૂલાઈ દે કે જાહેર બાજરી આગળ બતાવો હાલો તમને. અહીંયા જે એક ડુંગળી રહી ગઈ, આવા નાના તહેલા છે મોટી થઈ ગઈ ના હોત. જો મિત્રો તમે ખાલી હું રેડ તો હોત છે બાકી અહીંયા બધે આ જાહેર છે. ઉપર તો ઘઉં પાકી ગયા છે, એકાદ બે દીમાં મશીન આવશે આપણે તો વ્લોગ ઉતારશું મશીનનો. ઘરે હશું તો કારણ કે આજનો દિવસ હોય, કાલે પાછું નિશાળ જવાનું હોય તો એવું બધું છે ને. હવે નીકળી ગયા છે ફાઇનલી જોવા માટે. હા આવી ગયા મિત્રો, અહીં ડોડા છે. આપણે નીકળી ગયા ફાઇનલી આવી ગયા. આ હું મેથી આપણને ખબર નહીં મિત્રો, આપણે તો અઠવાડિયામાં જ આવતો એકદમ. અરે આ કેમ બ્લર થઈ ગયું? હા મિત્રો હવે ક્લિયર દેખાવું તો આટલા સુધી બ્લર દેખાતો હોય તમને. તો હાલો બતાવતો આ મિત્રો આપણા ઘઉં ફૂલ પાકી ગયા છે સુપર બધા. હજી આપણે હાલા લઈ સીધા અમુક જ લીલા છે, હવે બાકી તો બધા પાકી જ ગયા છે ઓલમોસ્ટ. આગળ સુધી છે હું બતાવું ને. આપણી જાહેર હતી એ પણ પડી ગઈ છે. જો આ ઘઉં સુપર છે, મતલબ કાંઈ ઘટે નહીં, એવા એક નંબર થઈ ગયા છે. ના તહેલા જુઓ તમે ખરે એવાય સુપર માલ છે, કાંઈ ઘટે નહીં માલમાં. બસ આવું છે ને અમુક લીલા છે હવે ને. અરે સપનો નીકળી ગયો. આવું બધું છે. ત્યાં હવે મોટા હાર મિત્રો આનું કારણ ભરે તો હું બતાવું તમને. આનું કારણ શું છે? આજે આવડા ફૂમકા થયા છે જો મિત્રો. આજે આવડા થયા છે એનું કારણ શું છે કોમેન્ટ કરો હાલો. બાકી હા પાકી ગયા સુપર. આ આપણી જાહેર થોડીક એવી રહી છે ને, આ બધી વઢાઈ ગઈ છે. આ એક દી ખાવો જતો આપણે જોયા પણ થો. આ તો બધું કરસા ને એવું છે, કરસામાં પાણી જતું હોય, કરસા ને એવું બધું. જો હાલો હવે તમને મળું છું, તમને ફોટા લઈ લઈ પછી મળું. મિત્રો ફાઇનલી પાણી આવી ગયું છે. ક્યાં નીકળ્યું પાણી? અહીં તો બહુ નીકળે છે બોડીને મિત્રો. પાણી માણસોના નાકો મળી ગયું છે ફાઇનલી. જો આ આવ્યું પાણી મિત્રો, અહીંયા આવી ગયું પાણી. જો એ ફાઇનલી ગયો ને વોત ભરાણો મિત્રો. આવ્યું પાણી વોત ભરાણો છે ને આવું બધું છે હાલ્યા કરે. અને જો નાકું બંધવે છે મમ્મી. આપણે એમાં આવવાનું છે પણ આપણે આ સાઈડ કારણ કે તો જ રહેતી નહીં હોય ને એટલે એમાં પાણી મસ્ત મિત્રો. આવે પાણી વાળવાની બહુ મજા આવે, ગમે એનાથી નાકું મળે. આ તો ધોઈ જ નાખતા આપણે બ્લોગ ઉતારતા હોય ને બાકી આમાં ગમે એમ મોડાય છે કારણ કે રેતી છે અહીંયા. જો ટાશ રેતી હું ટાશ અહીંયા મિત્રો હાવ જ બેઠો છે, જોયો હતો આપણે. બાકી તો મસ્ત મજાના મોસમનો એન્જોય કરી રહ્યા છીએ. જો આ પાણી હાલે છે મસ્તનું, આપણે મોસમનો ફાઇનલી એન્જોય કરી રહ્યા છીએ ને. હાલો બાકી થોડી ઘણી વાર આમથી આટા મારી પછી મળું તમને.
મિત્રો આપણે એવડી મોટી ઘઉંની ડુંડી લેવાથી જો તમને હરખી બતાવું જો કવડી મોટી છે મિત્રો આ જો આવડી મોટી ઘઉંની ડુંડી લેવાથી મિત્રો હાલો તમને પછી થોડી ઘણી વાર રહીને મળું બીજા તે બપોર તાણે હાલો ગાઈસ આપણે જવાનું છે જયવીર પાસે તો હાલો ફટાફટ નીકળી જાય અને અટાણે 5 વાગી ગયા છે કંઈ ખબર નહીં બ્લોગ શરૂ છે એમ એટલા માટે થોડુંક મોડું થઈ ગયું અને તોય આપણો બ્લોગ લાંબો થઈ જાય આપણે જો એક વોટર પંપ બનાવ્યો છે તમને બતાવી દો જો આ મોટર છે આનું પ્રોપેલર અહીંયા છે ને અહીંયા ઓલું એનું ઓલાની સાવી છે ડ્રીલ ચેકને અહીંયા છે એ તમને બંધ છે પ્રોજેક્ટ પૂરો થાય એટલે તમને બતાવી દે આપણે બનાવ્યું છે ઘરે હો તો હાલો જયવીર પાસે જઈ ફટાફટ જયવીર પાસે જઈને મળું હાલો ગાઈસ ફાઇનલી આપણે પગી ગયા છીએ જયવીર પાસે ને આ છે જયવીર બાપુ આપણા ભેરો આ શીતલબેન આ ધરુપાલસી બાપા સીતારામ હા તો આ જયવીર ભાઈ કહી દીધું છે અને બાકી તો બાપા સીતારામ આ બીજા એક કહી દીધું છે અને બાપા સીતારામ આ ત્રીજા કહી દીધું છે ને હવે હું કહી દઉં બાપા સીતારામ મારે એક હાટું હું રહેવું ખોટું ને હાલો હવે ઘડીક આ રમી પછી જઈએ ની રીતે ઘરે ચલો પછી જઈએ હાલો કાલે હું તમને સીધો કાલનો બ્લોગમાં બધાને જશે જમત અને બાય કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં બાય બાય નેક્સ્ટ બ્લોગમાં બધાને જશે જમત બાય